नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। આ શ્રી દંડક પ્રકરણ પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિ દ્વારા વિરચિત છે। આની અંદર ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે ટોટલ 24 દંડકોની અંદર તેમનું વર્ગીકરણ કરેલ છે અને તેમાંથી આ 24 દંડકોની અંદર કોનો વર્ગીકરણ નથી કરેલો તો સમૂર્છિમ એવા મનુષ્ય નથી આમાં, અને બીજા કોણ નથી તો હવે આ બધાને બાદ થઈ ગયો છે। કોણ નથી બીજા તો સમૂર્છિમ, તિર્યંચ, પંચેન્દ્રિયો, આ બે આની અંદર નથી આવતા। બાકીના બધા જ જે સંસારી જીવો છે એ બધાનું વર્ગીકરણ આ 24 દંડકોની અંદર થઈ ગયું છે, અથવા તો સમાવેશ આમની અંદર થઈ ગયું છે બધાનું। તો હવે આ 24 દંડકોને વિશે આપણે આ 24 દ્વારો જોવાના છીએ। એમાંથી શરીર, અવગાના, સંઘણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેશિયા, ઇન્દ્રિય, સમુદ્ઘાત, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, આટલા દ્વારો આપણે જોયા છે। એમાંથી હવે જ્ઞાન અને અજ્ઞાન આ બે દ્વારોને વિશે આપણી વિચારણા ચાલુ છે। એની અંદર આપણે આગળ વધીએ। તો જ્ઞાન એટલે શું તે આપણે જોઈ લીધું છે, અને તે અજ્ઞાન ક્યારે કહેવાય તે આપણે જોયું। જ્ઞાન જે છે તે મૂળ શું છે? જ્ઞાન આત્માનો ગુણ છે, અને આત્મા શું છે? તો આત્મા દ્રવ્ય છે, અને દ્રવ્ય કેવા હોય? ગુણ અને પર્યાયોથી યુક્ત હોય। જેના ગુણ અને પર્યાય હોય તેને દ્રવ્ય કહેવાય। તો આત્મા દ્રવ્ય છે તો તેનો ગુણ શું છે? જ્ઞાન આદિ અનંતા ગુણો છે તેના। તો હવે તેવો જે જ્ઞાન છે તે આત્માનો ગુણ છે, અને બીજું શું કીધું? દ્રવ્ય અને ગુણ તે બંનેને કોઈ પણ જુદો નહીં કરી શકે, તે બંને ભેગા ને ભેગા જ હોય ક્યારે પણ। તો એ રીતે શું થઈ જાય છે? અહીંયા આત્મા કોઈ પણ હોય તો તે કોઈ પણ આત્મા છે તે જ્ઞાન વગરનો નહીં હોય ક્યારે પણ, અને જ્ઞાન તે એકલું પણ નહીં હોય આત્મા વગર। એટલે જે જ્યારે જ્ઞાન હોય તો આત્મા પણ હોય, આત્મા હોય તો જ્ઞાન પણ હોય, બંને ભેગા ને ભેગા જ હોય। આ રીતે જાણવું। અને આપણે લાસ્ટ ટાઈમ આ જોયું હતું, ગાથા જોઈ હતી, અને એના દ્વારા આપણે તે જોયું હતું અન્નાણ નાણતીય તીય સુર તીરી નિરય। એની અંદર આપણને શું બતાવ્યું શાસ્ત્રકાર ભગવંતોએ? કે અજ્ઞાન 3, અન્નાણ અને નાણતીય તીય તે કોનામાં હોય? સુર, તીરી અને નિરયમાં। તો એ આપણે જોયું। અહીંયા 3 અજ્ઞાન કીધા, તો તે કયા 3? 3 જે પોસિબલ છે તે 3 મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન। આ 3 આ 3 દંડકોને વિશે હોઈ શકે છે। પછી અન્નાણ નાણતીય તીય એટલે નાણતીય પણ કહ્યું, એટલે 3 જ્ઞાન અહીંયા લેવાના, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન। હવે આગળના જે 2 જ્ઞાન છે, મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન, આ બંને આમના માટે ક્યારે પણ નહીં હોય તે આપણે જોયું। આ 3 ગતિઓ છે, નરક ગતિ, દેવ ગતિ અને તિર્યંચ ગતિ, આની અંદર ક્યારે પણ મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન થઈ જ નહીં શકે, કોઈ પણ જીવને તે હોય જ નહીં આ ગતિમાં હોય ત્યારે। પણ આ ગતિને છોડીને તેઓ જો મનુષ્ય ગતિમાં આવી જાય તો તે ભાવની અંદર મનુષ્યપણે તેમના માટે મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન થઈ પણ શકે છે, પણ આ ગતિમાં રહે છતે તેમના માટે એ 2 જ્ઞાન નથી। આ આપણે જાણ્યું। પછી થીરે અનાણ દુગમ ગાથામાં આવે છે। તો થીરે એટલે કે સ્થાવરો, તો 5 સ્થાવરો છે તેમના વિશે કહ્યું અનાણ દુગમ। અનાણ દુગમ એટલે 2 અજ્ઞાન, તો તે કયા 2? તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન। હવે અહીંયા વિભંગ જ્ઞાન પણ છે અજ્ઞાન તરીકે, પણ અહીંયા તે નથી આવવાનું। કારણ શું? આપણે તે જોયું છે કે વિભંગ જ્ઞાન તે શું છે? અવધિ જ્ઞાનનો દૂષિત એવો ભેદ છે। તે દૂષિત શાનાથી થયેલો છે? તે દૂષિત મિથ્યાત્વના કારણે થયો છે, અથવા તો મિથ્યાત્વથી દૂષિત થઈ ગયો છે એવો છે, અને તેને અવધિ જ્ઞાનનો વિપર્યાય પણ કહેવાય છે, એટલે કે તેનો ઓપોઝિટ દૂષિત એવો થયેલો છે।
અવધિ જ્ઞાન છે તો તેને વિભંગ જ્ઞાન કીધું. હવે એની અંદર પણ તેના પાવર્સ છે. તેના પાવર એટલે કે તેની જે શક્તિ છે, શક્તિ એટલે એ જ્ઞાન જો હોય કોઈની પાસે તો પછી તે શું શું કરી શકે એ બધું કેવું છે તો અવધિ જ્ઞાન જેવું જ છે તે. પણ આને વિભંગ શા માટે કહ્યું? કારણ કે તે મિથ્યાત્વથી દૂષિત થઈ ગયેલું છે એવું છે, અને તેના માટે તેને વિભંગ જ્ઞાન કહ્યું. ભલે શક્તિ સ્વરૂપે છે તો પણ તે કેવું છે? દૂષિત છે. તેના માટે તે કોઈ યુઝફુલ નથી આત્માની ઉન્નતિ માટે. તે માટે તેને વિભંગ એવું કહ્યું. વિભંગનું મિનિંગ આપણે જોયું, વિપરીત જ્ઞાન એવું, અથવા તો અજ્ઞાન પણ કહી શકાય એવું. પછી નાણ અનાણ દુ વિગલે, એટલે બે નાણ એટલે બે જ્ઞાન અને બે અજ્ઞાન. નાણ અનાણ દુ વિગલે, બે જ્ઞાન ને બે અજ્ઞાન. વિગલે ને માટે એટલે વિકલેન્દ્રિયોને માટે. તો વિકલેન્દ્રિય કેટલા છે તો 3 છે. દંડક તેના 2 ઇન્દ્રિયનો 1, 3 ઇન્દ્રિયનો 1, 4 ઇન્દ્રિયનો 1. એ માટે બે જ્ઞાન બે અજ્ઞાન કયા. અને એ પણ અહીંયા આપણે તે જોયું હતું, બે જ્ઞાન તે કઈ રીતે ક્યારે હોઈ શકે છે તો ક્યારે અપર્યાપ્ત અવસ્થામાં માત્ર હોઈ શકે છે. આ બે જ્ઞાન જે કહીએ છીએ તે એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર તે કઈ રીતે આગળ પૂર્વ ભાવમાં જો તે શાશ્વતન સમ્યક્ત્વ લઈને પછી આ 3 માંથી કોઈ પણ એક ગતિની અંદર અથવા તો આવા ટાઈપના ભાવની અંદર આવેલા હોય, શાશ્વતન સમ્યક્ત્વને લઈને અહીંયા આવ્યા હોય, તો ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં માત્ર બે જ્ઞાન હોઈ શકે છે. પણ તે અપર્યાપ્ત અવસ્થા પૂરી થઈ જાય એટલે કે પર્યાપ્તિઓ તેઓ પૂર્ણ કરી દે, પર્યાપ્ત થઈ જાય તો ત્યારે બે અજ્ઞાન જ હોય ક્યારે પણ. અને બીજું અહીંયા આપણે તે પણ જોયું કે એવું ક્વેશ્ચન આવી શકે કે જો તે અપર્યાપ્ત જ મરવાના હોય તો પછી તેઓ પર્યાપ્તિ પોતાની પૂર્ણ કરવાના જ નહીં હોય, તો પછી માત્ર બે જ્ઞાન હોય અપર્યાપ્ત અવસ્થામાં તેમના જે ભાવ છે તેની અંદર, પછી તો તે મરી જાય. એટલે તેમના માટે પછી બે અજ્ઞાન નહીં આવે. એટલે અહીંયાથી પછી તેઓ સમ્યક્ત્વ લઈને નેક્સ્ટ ભાવમાં ચાલ્યા જાય તો નહીં, એવું નહીં થાય ક્યારે. શું થાય અહીંયા આપણે આપણો જે ક્વેશ્ચન છે અથવા તો પોસિબિલિટી એવી છે કે આવું ક્વેશ્ચન આવી શકે, તો તે આપણે રિપીટ કરીએ કે શું કેવું ક્વેશ્ચન આવી શકે કે કોઈક એક આત્મા છે, શાશ્વતન સમ્યક્ત્વ લઈને અહીંયા આવ્યો છે આ ભાવની અંદર, આમાંથી કોઈ પણ એક ભાવમાં. તેના માટે તેને અહીંયા બે જ્ઞાનની હાજરી કહી. પછી હમણાં તે આવ્યો છે તો સ્ટાર્ટિંગમાં તે કેવો છે? અપર્યાપ્તો છે. પછી હમણાં જો તે અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામી જશે અને પછી તેના સમ્યક્ત્વની જે હાજરી છે તે હાજરી સહિત તે નેક્સ્ટ ભાવમાં ચાલ્યો જાય, ફ્યુચરના આ ભાવ છોડીને અહીંયાથી મૃત્યુ પામીને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામીને તે સમ્યક્ત્વ લઈને નેક્સ્ટ ભાવમાં ચાલ્યો જાય, તો પછી નેક્સ્ટ ભાવમાં પણ તેની માટે સમ્યક્ત્વની હાજરી હશે. એવું થઈ શકે કે નહીં એ ક્વેશ્ચન છે. તો નહીં, એવું નહીં થાય ક્યારે. શા માટે નહીં થાય? કારણ કે કોઈક જીવ જો લાસ્ટ ભાવમાંથી શાશ્વતન સમ્યક્ત્વ લઈને જો આ 3 માંથી કોઈ એક ભાવમાં આવે તો તે કમ્પલસરી કેવો ભાવ હોય તેનો? અપર્યાપ્ત અવસ્થાની અંદર મરવાનો ભાવ નહીં હોય, પણ પર્યાપ્તિ પૂર્ણ કરીને પછી જ તે મૃત્યુ પામે એવું ભાવ હોય. અને બીજું, પર્યાપ્તિ પૂર્ણ કરવાનો ટાઈમ કેટલો કયો છે? અંતર મુહૂર્તનો કર્યો છે. અને શાશ્વતન સમ્યક્ત્વ છે તે શાશ્વતન સમ્યક્ત્વ તેનું ટાઈમ કેટલું છે? એક સમયથી કરીને 6 આવલિકા જેટલું છે માત્ર. અને બીજું, નાનામાં નાનો કોઈકનો ભાવ હોય જો તો તે કેટલું હોઈ શકે છે? 256 આવલિકા પર્યંતનું. અને 256 આવલિકાનું ભાવ જો હોય તો અહીંયા તિર્યંચોને માટે કેટલું કહ્યું છે? તેમનું નેક્સ્ટ ભાવ નો આયુષ્ય બાંધવું હોય જો તો તે ક્યારે બાંધતા હોય? મનુષ્ય અને તિર્યંચો નોન યુગલિકો એવા. અને તિર્યંચ આપણે કહીએ તો તેની અંદર આ પણ આવી જાય વિકલેન્દ્રિયો, તે ક્યારે બાંધતા હોય તેમનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય? તો આ જો સમજો આ કન ખજૂરો છે અથવા તો આ ભમરો છે, તે પોતાના નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધશે? તો તેનો સમજો કે થોડાક 6 મહિનાનું આયુષ્ય છે અને તે આયુષ્ય તેનો પૂર્ણ થવાનું હોય, એના 1/3 બાકી હોય, એટલે કે તેનું 2/3 લાઈફ પૂર્ણ થઈ ગયું, એટલે માત્ર 2 મહિના તેના બાકી હોય આયુષ્યના. 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા અને 2 મહિના હવે બાકી છે, તો ત્યારે આ પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે. એમ જો નહીં થાય તો પછી તેના પાછળ જે 1/3 બાકી હશે ત્યારે બાંધશે પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય.
એ રીતે વાંથળ બાકી હોય ત્યારે તે બાંધશે. પણ હવે આપણી વાત શાની ચાલુ છે? અપર્યાપ્ત અવસ્થામાં મરવાની. તો પછી અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ જો થવાનું હોય તો ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં પણ મૃત્યુથી પહેલા તેમને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવું પડે. જો નહીં બાંધે તો ક્યાં જશે નેક્સ્ટ ભાવમાં? એટલે અહીંયા ભલે અપર્યાપ્ત છે તો પણ તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય તો બાંધી લેશે, પછી જ જશે નેક્સ્ટ ભાવમાં. તો જ પછી તેમને તેમનું ડેસ્ટિનેશન મળશે કે હા ક્યાં જવાનું છે મને. એટલે તો જ પછી તેમને તેમની જે આનુપૂર્વી નામ કર્મ છે તે ગતિ નામ કર્મ તેને તે સાઈડ લઈ જશે. તેનો આયુષ્ય જેવું તેને બાંધ્યું છે એવા ઠેકાણે. જો આયુષ્ય જ નહીં બાંધે તો ક્યાં જશે? ભટકવાનું તો નથી કે કોઈ પણ આત્મા, સંસારી આત્મા કોઈ પણ હોય, કર્મોથી યુક્ત એવો આત્મા જ કોઈ પણ હોય આખા 14 રાજલોકમાં, તે ક્યારે પણ કોઈ પણ ભવને પામી જ જાય છે. વધારેમાં વધારે 3 થી 4 સમય અથવા તો વિગ્રહ ગતિની અંદર તે ભવ વગરનો હોય છે. પણ માત્ર તેટલા ટાઈમને પસાર કરી લેતો ત્યારે પછી તે કોઈ ભવની અંદર તો આવી જ જાય. ભલે દેવ હોય, મનુષ્ય, તિર્યંચ કે નારકી હોય, એમને કોઈ પણ આત્મા ભટકતો નથી. આમ વ્યવહારિક દુનિયાની અંદર કહેતા હોય કે એટલા ટાઈમ માટે તેઓ અહીંયા આ લોક અને પરલોકની વચમાં આમ ભટક્યા કરે કોઈક આત્માઓ 11 દિવસ, 12, 13 કંઈક દિવસો માટે. તો આવું કઈ થતું નથી. કોઈ પણ આ રીતે ભટકતા નથી હોતા. અહીંયા મૃત્યુ થયું અને તરત જ બીજા ભાવમાં ચાલ્યા ગયા. વધારેમાં વધારે કેટલા 4 થી 5 સમયમાં ત્યાં પહોંચી જ જાય અને પછી ત્યાંથી કોઈ પણ પાછો નહીં આવે. એટલે 11-12 દિવસને માટે અહીંયા ત્યાં ભટકવાનું કોઈ છે જ નહીં. અને બીજું, આ શાશ્વતન સમ્યક્ત્વનો 6 આવલિકાનો ટાઈમ ડ્યુરેશન કયો મેક્સિમમ. તો હવે અંતર મુહૂર્તનો ટાઈમ ડ્યુરેશન જે કહ્યું છે પર્યાપ્તિઓ પૂર્ણ થવા, તો તે અંતર મુહૂર્ત એટલે કેટલું હોય છે તો તે જરાક સમજીએ. આપણે એમ તો પહેલાં પણ જોયું છે અંતર મુહૂર્તનો એક રેન્જ હોય છે. જગન્ય અંતર મુહૂર્ત એટલે કે 2 થી 9 સમય, અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ન્યૂન, તેને કહેવાય છે ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. હવે અંતર મુહૂર્ત આ રેન્જની અંદર કોઈ પણ ટાઈમ ડ્યુરેશનવાળો હોઈ શકે. એમાંથી શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે કે એક મુહૂર્તની વાત જો કરીએ, એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ, તો એની અંદર કેટલી આવલિકાઓ હોય છે? તો એ માટે કહ્યું છે કે એગા કોડી સત્ત સઠ્ઠી લખા સત્ત હત્તરી સહસાય દોયસયા સોલહિયા આવલિયા ઇગ મુહૂર્તમ્મી. આ રીતે નવતત્વની અંદર ગાથા આવેલી છે. એટલે કે 1,67,77,216 આટલી આવલિકા 48 મિનિટ્સની અંદર આવી જાય છે. તો પછી 6 આવલિકાનું ટાઈમ ડ્યુરેશન કેટલું નાનું હશે? એટલે શાશ્વતન સમ્યક્ત્વનો જે ઉત્કૃષ્ટ કાળ બતાવ્યું છે 6 આવલિકા, તો તે કેટલું નાનું હશે? એના હિસાબે આપણને એ સમજવાનું કે અપર્યાપ્ત અવસ્થા છે એની અંદર જ શાશ્વતન સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થઈ જાય છે. અને જ્યારે તે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી દે છે તો ત્યારે તે કમ્પલસરી શાશ્વતન સમ્યક્તિ હોતો નથી, કારણ તેનો કાળ જ પૂર્ણ થઈ ગયો હોય છે. શાશ્વતન સમ્યક્ત્વ ચાલ્યો જાય અને પછી મિથ્યાત્વ અવસ્થા આવી જાય છે. એટલે એના હિસાબે હવે ક્યારે પણ નહીં થાય કે કોઈક જીવ લાસ્ટ ભાવમાંથી શાશ્વતન સમ્યક્ત્વ લઈને આવ્યો કોઈક વિકલેન્દ્રિય વગેરે ભાવમાં, અને પછી આ વિકલેન્દ્રિય વગેરે ભાવમાંથી મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં તે શાશ્વતન સમ્યક્ત્વ ભેગો લઈ ગયો. એવું ક્યારે નહીં થાય. કારણ કે આમ કહ્યું છે કે કોઈક જીવ સમ્યક્ત્વ લઈને અપર્યાપ્તપણાવાળા ભાવની અંદર જન્મે નહીં કે ઉત્પન્ન નહીં થાય. જે અવશ્ય પર્યાપ્ત થવાનું જોઈએ એની અંદર તે જન્મે કે ઉત્પન્ન થાય સમ્યક્ત્વને જો લઈને આવે તો. અને પર્યાપ્તિ પૂર્ણ થાય તો શાશ્વતન ચાલ્યો જાય. એટલે એના હિસાબે શું સમજવાનું? લાસ્ટ ભાવમાંથી સમ્યક્ત્વ લઈને આવ્યો, પર્યાપ્તિ પૂર્ણ કરી, ત્યારે મિથ્યાત્વ અવસ્થાની અંદર તે આવી ગયો. અથવા તો માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી જ તે શાશ્વતન સમ્યક્ત્વથી સહિત હતો, પછી તે નિયમમાં મિથ્યાત્વી બની જાય છે. વિકલેન્દ્રિય છે એ બધા આપણે જે જોયા તે. ઓકે, તો આપણી વાત તે હતી કે અપર્યાપ્ત અવસ્થાની અંદર તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી જ જે છે એ
અને બીજી વાત એ હતી કે શાશ્વતન સમ્યક્ત્વનો જે કાળ છે તે કેટલું છે, એક સમયથી કરીને 6 આવલિકા સુધી, બસ એનાથી વધારે શાશ્વતન સમ્યક્ત્વ નહીં રહે, એ એક વાત. અને બીજું અહીંયા જુઓ, ઓછામાં ઓછું આયુષ્ય અહીંયા કેટલું આપણે લખ્યું છે, 256 આવલિકાનું લખ્યું છે. એનાથી ઓછું કોઈનું પણ આયુષ્ય નહીં હોય. તો એનું મીનિંગ શું થયું બીજું, કે કોઈ પણ અપર્યાપ્તપણે મરશે પણ તો તે ઓછામાં ઓછા 256 આવલિકા માટે જીવશે જ કમ્પલસરી, પછી જ તે મૃત્યુ પામશે. એ જ મિનિંગ થયું એનું. 256 આવલિકા આપણે બતાવ્યું છે સ્મોલેસ્ટ ભાવ, એના એ જાણવા પછી એનું મિનિંગ જ એ થયું. તો હવે આપણે જો આમ જોઈએ એક્ઝામ્પલ એક, કે કોઈક આત્મા છે, શાશ્વતન સમ્યક્ત્વ લઈને આવ્યો છે, અહીંયા વિકલેન્દ્રિયની વાત ચાલુ છે, તો હવે સમજો કે વિકલેન્દ્રિય કોઈક છે, અથવા તો નાનામાં નાનો આયુષ્ય જેનું છે એવો કોઈક છે, હવે અપર્યાપ્ત એવો તિર્યંચ, તો તેના ભાવની અંદર આવ્યો છે. આમ તો તે એની અંદર જવાના નથી, પણ એક વખત આપણે માની લઈએ કે જો જતા હોય, સમ્યક્ત્વી જો આની અંદર આવતા હોય, તો તેના માટે જે શાશ્વતન સમ્યક્ત્વ છે તે મેક્સિમમ કેટલા ટાઈમ સુધી રહી શકશે આ ભાવમાં, વધારેમાં વધારે તો માત્ર ને માત્ર એક સમયથી કરીને 6 આવલિકા સુધી, બસ. પણ હવે જુઓ અહીંયા આપણે શું લખ્યું છે બીજું, 256 આવલિકા સ્મોલેસ્ટ ભાવ છે. સ્મોલેસ્ટ ભાવનો બીજો મતલબ આપણે એ લઈ શકીએ કે અહીંયા આટલા ટાઈમ માટે તો તેને રહેવું જ પડશે આ ભાવની અંદર, જે અપર્યાપ્ત વાળો ભાવ છે ને એની અંદર. અને તે ભાવની અંદર તે રહેશે તો ત્યારે 6 આવલિકા ક્યારે કમ્પ્લીટ થઈ જશે, સ્ટાર્ટિંગમાં જ કમ્પ્લીટ થઈ જશે. એટલે 256 આવલિકામાંથી 6 આવલિકા માઇનસ થઈ ગઈ, તો પછી બચી કેટલી, 250 આવલિકાનું આયુષ્ય બચી ગયું તેનું. તો હવે અહીંયા 6 આવલિકા સ્ટાર્ટિંગમાં જ કમ્પ્લીટ થઈ ગઈ, ત્યારે તેનો સમ્યક્ત્વ ચાલ્યો ગયો શાશ્વતન છે. પછી 250 આવલિકાનું જે તેનું આયુષ્ય બાકી છે તે કેવું થઈ જશે, હવે મિથ્યાત્વીપણા વાળું થઈ જશે. એટલે આનું મિનિંગ જ આપણે શું જોયું અહીંયા, ભલે તે અપર્યાપ્ત મરવા ન હોય તો પણ કોઈ પણ આત્મા છે તેનું જે સમ્યક્ત્વની હાજરીનું ટાઈમ જ છે શાશ્વતનનું, તે કેટલું છે, માત્ર 6 આવલિકા. એટલે પછી તે ક્યારે પણ આ ભાવને માંથી નેક્સ્ટ ભાવમાં તે લઈ જશે જ નહીં. એ અહીંયા આપણે એક જોયું, કારણ તેનું આટલું જ મોટું આયુષ્ય છે, 6 આવલિકાથી તો મોટું જ છે ને 256 આવલિકા. હા, તો એટલા ટાઈમ પર્યંત કેવું હશે, પછી મિથ્યાત્વી હશે આટલા આવલિકા માટે. પછી હવે જો સમજો, આ તો આપણે એક કામ પોસિબિલિટી જોઈ કે શું થઈ શકે છે, પણ હવે બીજા પાસે આપણે શું સમજ્યા છીએ કે કોઈ પણ જીવ છે તે ક્યારે પણ શાશ્વતન સમ્યક્ત્વ લઈને અપર્યાપ્ત અવસ્થામાં મરવાનું થાય એવા ભાવમાં તે આવે જ નહીં ક્યારે પણ. એટલે પર્યાપ્તિને તે પૂરી કરે ને કરે જ. પણ હવે અહીંયા આપણે જોયું કે જ્યારે તેની અપર્યાપ્ત અવસ્થા હોય ત્યારે જ તેનું શાશ્વતન સમ્યક્ત્વ છે તે ચાલ્યું જાય છે, અને પછી તે મિથ્યાત્વી બની જાય છે. એટલે તે ક્યારે પણ આ ભાવને પામીને પછી તે નેક્સ્ટ ભાવમાં આ સમ્યક્ત્વને લઈ નહીં જાય. આ રીતે જાણવું. અહીંયા આપણે તે જોયું કે કોઈક જીવ શાશ્વતન સમ્યક્ત્વ લઈને જો અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામવાવાળા ભાવની અંદર જાય તો એવા સૌથી નાનામાં નાના આયુષ્યવાળા ભાવમાંથી પણ તે નેક્સ્ટ ભાવમાં શાશ્વતન સમ્યક્ત્વ લઈ જઈ નહીં શકે. આમ તો કેવું છે, અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામવાવાળા ભાવની અંદર તો કોઈ પણ સમ્યક્ત્વી ઉત્પન્ન જ નહીં થાય. પણ અહીંયા માત્ર આપણે એ પોસિબિલિટી જોઈ કે નાનામાં નાના આયુષ્યવાળા ભાવ પર્યંત પણ શાશ્વતન સમ્યક્ત્વ ટકતો નથી, તો પછી જે પર્યાપ્તિ પૂર્ણ કરવાના છે એના આના કરતાં તો મોટો જ આયુષ્ય હશે. તો નાના આયુષ્ય પર્યંત જ નહીં ટકે તો મોટા આયુષ્ય સુધી કઈ રીતે ટકશે શાશ્વતન? એટલે એવું ક્યારે પણ નહીં થાય કે આગલા ભાવમાંથી શાશ્વતન લઈ આવ્યો હોય અને વિકલેન્દ્રિયપણે પર્યાપ્તિ પૂર્ણ કરીને પછી નેક્સ્ટ ભાવમાં કોઈ મનુષ્ય વગેરેની અંદર તે જાય શાશ્વતન સમ્યક્ત્વ સહિત, એવું ક્યારે પણ નહીં બને. એટલે આમ કોઈક આપને પૂછે કે કોઈક એક વિકલેન્દ્રિય છે જે લાસ્ટ ભાવમાંથી શાશ્વતન સમ્યક્ત્વ લઈને આવ્યો હતો, તે વિકલેન્દ્રિય સમજો કે નેક્સ્ટ ભાવમાં તે મનુષ્ય બનશે, તો પછી તે
સમ્યક્ત્વીપણે જન્મશે કે કઈ રીતે મિથ્યાત્વીપણે જન્મશે તે મનુષ્ય ભાવમાં તે વિકલેન્દ્રિયો, તો પછી તે મિથ્યાત્વીપણે જ ઉત્પન્ન થશે ત્યાં અથવા તો જન્મશે. આ રીતનો આન્સર હોવું જોઈએ. કારણ અહીંયા આપણે જોયું પર્યાપ્તિ પૂર્ણ થાય તો ત્યારે વિકલેન્દ્રિયોને માટે શું હોય છે? અજ્ઞાન જ હોય છે. એટલે એનું બીજો મિનિંગ કે તે મિથ્યાત્વી જ હોય છે, સમ્યક્ત્વ પછી રહેતો નથી. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે વિકલેન્દ્રિયને કયો ભાવ મળે? તો તે આપણે આગળ જોશું કે ગતિ આ ગતિ દ્વાર છે ને, તો એની અંદર ગતિ દ્વારની અંદર તે આવશે કે વિકલેન્દ્રિય મરીને કયા કયા ભાવની અંદર જઈ શકે તે. પછી બીજો ક્વેશ્ચન છે સ્થાવરમાં વિભંગ જ્ઞાન કેમ નથી કહ્યું? તો તે માટે કારણ આપણે જોયું વિભંગ જ્ઞાન શું છે? અવધિ જ્ઞાનનો વિપરીત ભેદ છે, અથવા તો અજ્ઞાની એવો અવધિ જ્ઞાન કે વિપર્યાય અવધિ જ્ઞાનનો તે છે વિભંગ જ્ઞાન. અને અવધિ જ્ઞાનનું શું છે? આપણે કન્ડિશન જોયું હતું. અવધિ જ્ઞાનને માટે શું હોવું જરૂરી છે? પર્યાપ્તપણું, અને પણ સંજ્ઞી પર્યાપ્તપણું હોવું. હા, સંજ્ઞીપણું જરૂરી છે. ત્યાં પર્યાપ્તિઓ પૂર્ણ કરી દેવું એ અને સંજ્ઞીપણું, અને એ જરૂરી છે. પણ અહીંયા શું છે? આમના માટે આ વિકલેન્દ્રિયો છે તે કેવા છે? સમૂર્છિમ છે અને અસંજ્ઞી છે. અસંજ્ઞીઓને માટે અવધિ જ્ઞાન ન હોય, મનઃપર્ય જ્ઞાન ન હોય, કેવલ જ્ઞાન પણ નહીં હોય અસંજ્ઞીઓને માટે અહીંયા. એટલે અસંજ્ઞી કોઈક આ જીવ છે તેને આ ભાવમાં કેવલ જ્ઞાન પ્રગટ નહીં થઈ શકે, મનઃપર્ય જ્ઞાન પ્રગટ નહીં થઈ શકે, અવધિ જ્ઞાન પ્રગટ નહીં થઈ શકે. અવધિ જ્ઞાનની જેમ જ તેનો જે ઓપોઝિટ વિપર્યાય છે એવો શું છે? વિભંગ જ્ઞાન, એ પણ પ્રગટ નહીં થઈ શકે. એ માટે સંજ્ઞી પણ આવશ્યક છે. માત્ર પંચેન્દ્રિય એવા સંજ્ઞી પંચેન્દ્રિયના ભાવોની અંદર જ આ ત્રણ જ્ઞાનો આવી શકે છે, અવધિ, મનઃપર્ય અને કેવલ. એ જ રીતે વિભંગ જ્ઞાન પણ સંજ્ઞી પંચેન્દ્રિય જે હોય તે જ પ્રાપ્ત કરી શકે છે. ઓકે, આ આપણે જાણ્યું. અહીંયા ક્વેશ્ચન છે કે આવલિકા મીન્સ કેટલું? તો આવલિકા એટલે શું છે? અસંખ્ય સમય એટલે એક આવલિકા થાય છે. ઓકે, હવે આગળ આપણે ગાથા દ્વારા શું જોયું? અન્નાણ નાણતી અતિય સુર તીરી નિરય થીરે અનાણ દુગમ, નાણ અન્નાણ દુ વિગલે, ત્યાં સુધી જોયું. હવે મણુએ પણ નાણતી અનાણા, એટલે આ મણુએ છે મનુષ્ય છે તેના માટે પણ નાણ એટલે 5 જ્ઞાન, તી અનાણા એટલે 3 અજ્ઞાન. આ તે મનુષ્યના માટે પોસિબિલિટી કઈ છે? હવે એની અંદર એવું પણ જરૂરી નથી કે બધા જ મનુષ્યોને આ 5 જ્ઞાન હોય જ, અથવા તો આ 3 અજ્ઞાન હોય જ, એવું કંઈ જરૂરી નથી. કારણ કે અભવીને માટે આ 5 જ્ઞાન તો હર હંમેશના માટે છે જ નહીં, પ્રાપ્ય છે જ નહીં તેના માટે. કારણ અભવી કેવો રહેવાનો છે? હર હંમેશ માટે અજ્ઞાની એટલે કે મિથ્યાત્વી જ રહેવાનો છે. અને મિથ્યાત્વી ક્યારે પણ અજ્ઞાન સહિત જ હોય, પણ તેના માટે જ્ઞાન નહીં હોય ક્યારે પણ. તો અભવીને માટે અનાદિ અનંત કાળ સુધી અજ્ઞાનીપણું જ હશે, અને એની અંદર પણ તેને વિભંગ જ્ઞાનની પ્રાપ્તિ થશે ને થશે, જેવું કઈ જરૂરી નથી. તે કોઈક અભવી જો નરકમાં જાય અથવા તો દેવપણું પામે ત્યારે, અથવા તો એવા તિર્યંજપણાની અંદર જાય, અથવા તો મનુષ્યપણે એવી કોઈક તપ જપ વગેરે કરે જેના કારણે તેને વિભંગ જ્ઞાન પ્રગટ થાય, તો પછી ત્યારે તેના માટે આ વિભંગ જ્ઞાન હોઈ શકે. એના સિવાય તેના માટે માત્ર મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ બંને જ હોય. આ થયું આપણે અભવીને માટે જોયું. પણ બાકીના જે છે સમ્યક્ત્વીઓ, તે બધા જ સમ્યક્ત્વીને માટે પણ આ 5 જ્ઞાન હોય જેવું પણ કંઈ જરૂરી નથી. એમાં પણ કેટલા પ્રમાણના જ્ઞાનાવર્ણીય કર્મોનો તેઓએ ક્ષયોપશમ કહ્યું છે અથવા તો ક્ષય કર્યું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તેને મતિ જ્ઞાનનું કેટલો ક્ષયોપશમ છે, એના ઉપર ડિપેન્ડન્ટ હશે કે તે કેટલા મતિ જ્ઞાન સહિત છે, કેટલો બુદ્ધિવાન છે. તે શ્રુત જ્ઞાનનું કેટલો ક્ષયોપશમ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે કેટલો પ્રમાણનો શ્રુત જ્ઞાની છે. આમ કહેવાય છે કે શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ઘણા પ્રમાણમાં ક્ષયોપશમ કરી લેવામાં આવે તો ત્યારે શ્રુત કેવલી પણ મળી શકે છે. અને તે શ્રુત કેવલી કેવા કહ્યા છે? કેવલ જ્ઞાની સરખા વિવેચન તેઓ કરી શકે, શ્રુત કેવલી જે છે તેઓ. એટલે કોઈક શ્રોતા એક અહીંયા બેઠા હોય, કેવલ જ્ઞાનીના પ્રવચનમાં એક શ્રોતા બેઠા છે, અને બીજા દિવસે તે જ સેમ શ્રોતા તે સેમ ટોપિક ઉપર વિવેચન કરી રહેલા એવા શ્રુત જ્ઞાનીના
પ્રવચનની અંદર જાય તો પછી તેને ખબર નહીં પડે કે આ કેવલ જ્ઞાની છે કે આ કેવલ જ્ઞાની છે. એવું સેમ ટુ સેમ ટાઈપનું વિવેચન કરી શકે છે આ જે શ્રુત જ્ઞાની છે તેઓ. કેવલ જ્ઞાની જેવા જ સેમ ટુ સેમ ટાઈપના વિવેચન તેઓ કરી શકે. તેના માટે તેમને શું કહ્યું? શ્રુત કેવલી કહ્યું છે. પછી અહીંયા એક ભેદ શું છે? કેવલ જ્ઞાની જે છે તો તેઓ પોતાના આત્માથી ડાયરેક્ટલી બધું જ જાણે છે. આખા 14 શ્લોકમાં પોતાના આત્માના અંદર પ્રગટેલું એવું જે કેવલ જ્ઞાન છે તેનાથી ડિરેક્ટલી જાણે છે. બધું પ્રત્યક્ષપણે આત્માથી જ જુએ છે, જાણે છે. પણ શ્રુત જ્ઞાની જે છે, શ્રુત કેવલી, તે પોતાના શ્રુત જ્ઞાનના આધારે તે કહી છે બધું જે વિવેચન કરે છે ને તે, પણ પોતાના આત્માથી ડાયરેક્ટલી નથી કહેતા. શ્રુત જ્ઞાનના સહારે કહે છે, તેના આધારે. માત્ર એક ફરક છે. ઓકે, બીજો પણ ફરક છે અહીંયા. કેવલ જ્ઞાની કેવા હોય છે? 4 ઘાતી કર્મોથી રહિત હોય છે. શ્રુત જ્ઞાની જે શ્રુત કેવલી છે તેના આત્મા ઉપર 8 કર્મો હજી રહેલા હોય છે. 4 અઘાતી કર્મો એ પણ હોય છે અને 4 ઘાતી કર્મો એ પણ રહેલા હોય છે શ્રુત કેવલીના આત્મા ઉપર. એટલે એવા ઘણા ડિફરન્સીસ છે અહીંયા. તો આ આપણે જોયું. હવે નેક્સ્ટ આપણે આ ગાથા જોઈ, 20મી ગાથા. અન્નાણ નાણતી અતિય સોરતિરી નિરે થિરે અનાણ દુગમ નાણન નાણ તું વિગલે મણુએ પણ નાણતી અનાણ. એની અંદર આ આવ્યું. હવે આના જ વિશે આપણે ટેબલ ફોર્મ કર્યું છે તે તો જોઈએ. આ ગાથા ઉપર બેઝડ છે ટેબલ. એની અંદર શું કહ્યું છે? સ્ટાર્ટિંગથી અહીંયા આપણે લખ્યું છે. પહેલા તો આ ટેબલની અંદર શું શું લખ્યું છે તે બતાવી દઉં. કયા દંડકમાં કેટલા જ્ઞાન છે તે આ ટેબલની અંદર આપણે બતાવ્યું છે. એની અંદર આ દંડકોના નામ છે. અહીંયા કેટલા દંડકો છે ટોટલ તે અહીંયા જે લખાય છે તે ટોટલ કેટલા. પછી તેમના માટે કયા જ્ઞાન અથવા તો અજ્ઞાન હોઈ શકે છે તે. પછી અહીંયા જ્ઞાન અથવા તો જે અજ્ઞાન છે તેનું કેલ્ક્યુલેશન, અહીંયા ટોટલ જ્ઞાન કેટલા તે અને અજ્ઞાન કેટલા તે, એની પોસિબિલિટીઝ અહીંયા આપણે લખી છે. હવે એની અંદર એક એક કરીને જોતા જઈએ. અન્નાણ નાણ તિય તિય જોયું હતું. સુર તિરી નિરયને માટે તો અહીંયા સુર એટલે કે ભવનપતિ 10, વ્યંતર 1, જ્યોતિષ્ક 1 અને વૈમાનિક 1, ટોટલ દેવતાઓના 13 દંડકો સુર એ થઈ ગયા. પછી તિરી, તિરી એટલે ગર્ભતિરી અંચોનો 1 દંડક અને નિરય, નિરય એટલે કે નારકોનો 1 દંડક. એટલે ટોટલ 13 + 1 + 1 15 દંડકો થઈ ગયા. એમના માટે શું કહ્યું? અન્નાણ નાણ તિય તિય એટલે અન્નાણ 3 અન્નાણ એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન એ 3. તે અહીંયા આપણે લખ્યું છે અજ્ઞાનની અંદર 3 ટોટલ. પછી નાણતીય એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, તે અહીંયા ટોટલ 3 જ્ઞાન આપણે લખી દીધા. પછી સુરતિરી નિરે થિરે, થિરે અનાણ દુગમ તો થિરે, થિરે એટલે કે સ્થાવરો 5 છે. તેમના ટોટલ દંડક 5. પૃથ્વી કાય, આપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય, બધાના 1 1 દંડક ટોટલ થઈ ગયા 5 દંડક. તે 5ના માટે શું કહ્યું? સ્થિરે અનાણ દુગમ એટલે કે સ્થિર એટલે કે જે સ્થાવરો છે તેમના માટે અનાણ દુગમ એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન. તો અહીંયા 2 અજ્ઞાન આવી ગયા. જ્ઞાન તેમના માટે છે નહીં એટલે અહીંયા આપણે 0 લખી દીધું. પછી નાણન નાણ દુ વિકલે તો વિકલેન્દ્રિયો છે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો. આના એક 2 ઇન્દ્રિયનો 1, 3 ઇન્દ્રિયનો 1, 4 ઇન્દ્રિયનો 1 દંડક. આ રીતે ટોટલ 3 દંડકો થઈ ગયા. તો એમના માટે કહ્યું નાણ નાણ દુ એટલે કે નાણ દુ અને અન્નાણ દુ એટલે 2 જ્ઞાન અને 2 અજ્ઞાન. એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન એ 2 અજ્ઞાન આવી જાય. પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ 2 જ્ઞાન આવી જાય. એમાં પણ અહીંયા આપણે સ્પેસિફાય કર્યું માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ આ 2 જ્ઞાન હોઈ શકે છે વિકલેન્દ્રિયોને માટે. આ રીતે. પછી મણુએ પણ નાણતી અનાણ તો મણુ એટલે કે ગર્ભજ મનુષ્યો, તેમના માટે તેમનું ટોટલ કેટલા દંડકો છે? તો 1 જ છે. તો તેમના માટે કહ્યું પણ નાણતી અનાણ એટલે પણ નાણ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ અને પ્લસ અહીંયા 3 અનાણ એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન એ 3. તો ગર્ભજ મનુષ્યોને માટે આ 5 જ્ઞાન
અને આ 3 અજ્ઞાન ટોટલ. એટલે ટોટલ મણવે પણ નાણ તી અનાણા. આ રીતે આપણે જાણ્યું. હવે બીજી રીતે આ આપણે કઈ અપેક્ષાએ જોયું? શ્રી દંડક પ્રકરણની અપેક્ષાએ જોયું. હવે કર્મગ્રંથનો મત પણ જાણી લઈએ શું છે. તો અહીંયા આ બીજો ટેબલ છે કર્મગ્રંથના મત પ્રમાણે. આની અંદર આ તો સેમ છે. અનાણ નાણતી અતિય સુર તિરી નિરય. સુર તિર્યંચ એટલે કે જે દેવતાઓ છે તેઓ, ગર્ભ તિર્યંચ અને નારકીઓ તેમના માટે તો સેમ છે અનાણ નાણતી અતિય. પછી થીરે અનાણદુકમ. થીરે એટલે કે આ સ્થાવરોને માટે અનાણદુકમ એ પણ સેમ છે. કર્મગ્રંથના મત પણ સેમ, દંડકના મતની જેવું જ, સિદ્ધાંતના મત જેવું. પછી નાણન નાણદુ વિગલે. તો નાણન નાણદુ વિગલે હતું દંડકમાં, પણ હવે અહીંયા કર્મગ્રંથની અંદર જુઓ જ્ઞાન નથી માનતા અહીંયા. તો અહીંયા જ્ઞાન હોતું નથી કર્મગ્રંથના મતે. એટલે માત્ર શું હોય છે વિકલેન્દ્રિયોના 3 દંડકોમાં? માત્ર અજ્ઞાન જ 2, પણ જ્ઞાન 0. અને તે શા માટે? અહીંયા તો આપણે આગળ જોયું હતું, જ્યારે આપણે દૃષ્ટિ દ્વાર જોઈ રહ્યા હતા ત્યારે આપણે શું જોયું હતું? તો તેનું પણ ટેબલ અહીંયા બતાવી દઉં. દૃષ્ટિ દ્વારનું 1 મિનિટ આપજો. દૃષ્ટિ દ્વારની અંદર આપણે શું જોયું હતું? કર્મગ્રંથનો મત શું છે કે સમ્યક દૃષ્ટિપણું છે. કોના માટે? પૃથ્વી કાય, આપકાય, વનસ્પતિ કાય, બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય. આટલા 6 દંડકોને માટે સમ્યક દૃષ્ટિપણું પોસિબલ છે કર્મગ્રંથના મતના હિસાબે. પણ હવે સમ્યક દૃષ્ટિપણું છે તો પછી અજ્ઞાન જ શા માટે કહ્યું જ્ઞાન દ્વારની અંદર કર્મગ્રંથના મતના પ્રમાણે? માત્ર અજ્ઞાન શા માટે કહ્યું? જ્ઞાન પણ કહેવું જોઈએ. સમ્યક્ત્વીપણું હોય તો આપણે શું જોયું હતું આગળ? કે જ્ઞાન છે કે અજ્ઞાન છે તે કોના પર ડિપેન્ડન્ટ છે? કે તે આત્મા શું છે, સમ્યક્ત્વી છે કે મિથ્યાત્વી છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે ને. કે તેને વિશે જે જ્ઞાન છે તે જ્ઞાન છે કે અજ્ઞાન કહેવાશે. પણ હવે અહીંયા કર્મગ્રંથનો મત તો આ છે, બરાબર છે કે સમ્યક દૃષ્ટિપણું છે અપર્યાપ્ત અવસ્થાની અંદર આમના 6 દંડકોને માટે. પણ બીજે ઠેકાણે તેઓ શું કહે છે કર્મગ્રંથના મતમાં? કે તેમના માટે જ્ઞાન નથી જ્ઞાન દ્વારમાં, પણ અજ્ઞાન જ છે 2. તો તે શા માટે તે પણ જોઈ લઈએ ટેબલમાં પાછું. હા, તો હવે આની અંદર કર્મગ્રંથનો મત આની અંદર આપેલું છે અને આપણે દૃષ્ટિ દ્વારમાં જોયું એ પ્રમાણે અહીંયા શું હોવું જોઈએ? 2 જ્ઞાન અહીંયા હોવા જોઈએ દૃષ્ટિ દ્વારના હિસાબે. દૃષ્ટિ દ્વારની હિસાબે આપણે શું જોયું કે આને શું કહેવાય છે? સમ્યક્ત્વી કહેવાય છે. માત્ર આ 3 ને નહીં, પણ પૃથ્વી કાય, આપકાય અને વનસ્પતિ કાય, આ 3 પણ સમ્યક દૃષ્ટિપણું હોય છે અપર્યાપ્ત અવસ્થાની અંદર કર્મગ્રંથના મત પ્રમાણે. તેની સાથે સાથે બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય આમને પણ હોય છે સમ્યક દૃષ્ટિપણું અપર્યાપ્ત અવસ્થાની અંદર કર્મગ્રંથના મત પ્રમાણે. પણ હવે અહીંયા જ્ઞાન શા માટે નથી કહ્યું? માત્ર અજ્ઞાન શા માટે 2 કહ્યા? તો તે માટે કારણ કર્મગ્રંથનો મત શું કહે છે? ત્યાં આગળ આપણે જોયું હતું દૃષ્ટિ દ્વારમાં સાસ્વાદનપણું છે તો તેના હિસાબે સાસ્વાદન શું છે? સમ્યક્ત્વ છે. એના હિસાબે સમ્યક દૃષ્ટિપણું કહ્યું. પણ સાસ્વાદન સમ્યક્ત્વ કેવું છે? તો આપણે આગળ જોયું હતું કેવું છે? પડવાનું છે, અધોમુખી છે, તે મિથ્યાત્વ તરફ જઈ રહ્યો છે, નીચે પડી રહ્યો છે સાસ્વાદન સમ્યક્ત્વી આત્મા. તો હવે એવા કોઈક આત્મા છે તેના વિશે જે જ્ઞાન છે તેને કર્મગ્રંથના મતે શું કહે છે? કે સાસ્વાદન સમ્યક્ત્વ તે પણ અજ્ઞાન છે. એટલે સાસ્વાદન સમ્યક્ત્વી કોઈ હોય તો તેના વિશેના જ્ઞાનને કર્મગ્રંથના મત પ્રમાણે જ્ઞાન નહીં પણ અજ્ઞાન કહે છે. તેના માટે અહીંયા અજ્ઞાન જ કહ્યા 2 આમના માટે. અને આગળ અહીંયા તો આ 5 છે એમાંથી પૃથ્વી આપકાય અને વનસ્પતિકાય આમના માટે પણ અહીંયા આગળ 2 અજ્ઞાન જ પહેલાથી કહી લીધા છે. એટલે અહીંયા પણ દૃષ્ટિ દ્વારની અંદર જે મતના અંદર અંતર થઈ રહ્યો હતો તે સેમ અહીંયા અંતર નથી થતું, પણ વિપરીત બીજો કંઈક અંતર થઈ રહ્યો છે. દૃષ્ટિ દ્વારની અંદર કેવું હતું? ત્યાં આપણે મતાંતર ક્યાં જોયું હતું? આની અંદર પૃથ્વી કાય, આપકાય અને વનસ્પતિ કાયને માટે મતાંતર હતું. ત્યાં દંડક પ્રકરણ છે એના હિસાબે શું માને છે? કે પૃથ્વી કાય, આપકાય અને વનસ્પતિ કાય એના માટે મિથ્યા દૃષ્ટિપણું જ હોય, તેની અંદર સાસ્વાદન સમ્યક્ત્વ લઈને નહીં આવે.
દંડક પ્રકરણના હિસાબે, પણ માત્ર આ વિકલેન્દ્રિયની અંદર જ આવી શકે. પણ કર્મગ્રંથનો મત દૃષ્ટિ દ્વાર માટે કેવું હતું કે આમનામાં પણ આવી શકે છે, શાશ્વતન સમ્યક્ત્વ લઈને પ્રતિકાય વનસ્પતિકાયની અંદર. અને તેના માટે અહીંયા સમ્યક દૃષ્ટિ પણ બતાવ્યું હતું દૃષ્ટિ દ્વારમાં. પણ હવે અહીંયા બીજા ઠેકાણે જ્યારે આ જ્ઞાન અજ્ઞાનની વાત આવે છે તો તેની અંદર કર્મગ્રંથનો મત અને આ દંડક પ્રકરણનો મત એ બંનેની અંદર ફેર ક્યાં આવી ગયું? તો આની અંદર જ્ઞાન છે કે નથી તે. બે ઇન્દ્ર, તે ઇન્દ્ર, ચૌરેન્દ્રિય, આ 3 વિકલેન્દ્રિયોને માટે એની અંદર એ મત નો અંતર આવ્યું છે. પણ સ્થાવરોને માટે તો અહીંયા બંને કેવા છે? તો એક મતવાળા છે કે એમના માટે જ્ઞાન નથી. ઓકે, તો આ આપણે જાણ્યું. હવે આ જોયું. અને ગર્ભજ મનુષ્ય છે એમના માટે પણ સેમ મત છે. માત્ર મતાંતર ક્યાં છે? કર્મગ્રંથ અને દંડક પ્રકરણમાં. તો આના અંદર જ વિકલેન્દ્રિયોને માટે જ્ઞાન હોય કે નહીં તે. હવે આગળ નેક્સ્ટ જોઈએ. આ બીજો ટેબલ આપણે ફોર્મ કર્યું છે કે એક જીવના આશ્રયને કેટલા જ્ઞાન હોય અથવા તો અજ્ઞાન હોઈ શકે તે એટ અ ટાઈમ. હવે આની અંદર એટ અ ટાઈમ એટલે ઉપયોગની દૃષ્ટિએ નથી લેવાનું, પણ કોઈક એક ટાઈમે કેટલી પોસિબિલિટી છે તે કોઈ પણ જીવ છે તેના માટે જ્ઞાન હોવાની. તો એની અંદર કોઈક જીવ છે તેને માત્ર એક જ્ઞાન હોય એવું પણ હોઈ શકે. તો એ કયો જ્ઞાન અને તે કયો જીવ? તો તે બધું આની અંદર આપણે લખ્યું છે. કયા દંડક છે તે, પછી કુલ કેટલા દંડકો તે અહીંયા લખ્યું, પછી કયા જ્ઞાન અથવા તો અજ્ઞાન હોઈ શકે તે, પછી કુલ કેટલા જ્ઞાન અને કુલ કેટલા અજ્ઞાન એ. હવે એક એક કરીને જોતા જઈએ. અહીંયા 1, પછી 2 જ્ઞાન કે 2 અજ્ઞાન, પછી 3 જ્ઞાન કે 3 અજ્ઞાન, પછી 4 જ્ઞાન 4. એ બધું આપણે આ ટેબલની અંદર જોવાના છે. હવે સ્ટાર્ટિંગથી જોઈએ તો એક જ્ઞાન કોને માટે હોઈ શકે અને એક અજ્ઞાન શું હોઈ શકે કોઈને, એ પણ અહીંયા આપણે સમજીને પછી આગળ વધશું. હવે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે કોઈ પણ એક જીવ છે તેને જો આમ કોઈ કહે કે એક જ્ઞાન છે તેના વિશે, તો પછી તે કયો જ્ઞાન હોઈ શકે અથવા તો હોવું જોઈએ? તો તે કેવલ જ્ઞાન માત્ર, પણ બીજો કોઈ જ્ઞાન નહીં. કોઈ કામ કહે કે એક જ્ઞાન છે કોઈક એક જીવને, તો તે કેવલ જ્ઞાન. કારણ કેવલ જ્ઞાનનો મિનિંગ જ એ થાય છે કે એક, માત્ર ને માત્ર એક, જેની અંદર બીજા બધા જ્ઞાન છે તે બધા જ સમાઈ જાય છે. અને એ જ્યારે પ્રગટે ત્યારે બીજા જે જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, તે બધા જો હોય તો પછી આની અંદર જ સમાવેશ થઈ જાય છે. પછી શું કહેવાય છે આત્માને વિશે? કે તે કેવલ જ્ઞાની છે. આમ નથી કહેવાતું કે તે 5 જ્ઞાનથી યુક્ત છે, એ માત્ર કેવલ જ્ઞાની કહેવાય છે પછી. અને બીજું શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે 4 જે જ્ઞાનો છે આગળના, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, એ 4 કેવા છે? તો કેવલ જ્ઞાનના જ અમુક પ્રમાણમાં રહેલા એવા કિરણો છે, અમુક પ્રમાણમાં, એક પણ અંશો છે માત્ર. આ રીતે કહ્યું છે. અને જો તે આખો જે આત્મા ઉપરથી જ્ઞાનાવર્ણીય કર્મનું આવરણ દૂર થઈ જાય તો પછી શું થાય? સંપૂર્ણપણે તે જ્ઞાનાવર્ણીય કર્મનું આવરણ દૂર થઈ જાય તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. અને કેવલ જ્ઞાન હોય તો એક જ હોય એ. અને તે કોને હોઈ શકે? કયા દંડકને? તો ગર્ભજ મનુષ્ય એવા દંડકને. અને એમાં પણ સ્પેસિફિકલી જો જોઈએ તો કેવલી ભગવાન છે તેમના માટે તે હોઈ શકે છે. તો અહીંયા ગર્ભજ મનુષ્યનો એક દંડક, તેમના માટે કેવલ જ્ઞાન એક જ્ઞાન તરીકે. પછી આની અંદર એક અજ્ઞાન કોઈને હોઈ શકે શું? તો નહીં હોઈ શકે. કારણ આપણે શું જોયું છે? સિંગલ એવું કોઈ હોય સોલો, તો તે માત્ર કોણ હોઈ શકે? માત્ર કેવલ જ્ઞાન. પણ મનોપર્ય જ્ઞાન જ કોઈને હોય, મતિ શ્રુત જ્ઞાન હોય જ નહીં એવું કંઈ નહીં મળે. અવધિ જ્ઞાન જ હોય, બીજા કોઈ જ્ઞાન જ નહીં હોય એવું કોઈ નહીં મળે. પછી શ્રુત જ્ઞાન જ હોય કોઈકને, બીજા કોઈ જ્ઞાન હોય જ નહીં એવું નહીં મળે. માત્ર મતિ જ્ઞાન જ હોય, બીજા કોઈ જ્ઞાન હોય જ નહીં કોઈ એવું પણ કોઈ નહીં મળે. એટલે બીજા બાકીના જે જ્ઞાન છે તે કેવા છે? મતિ શ્રુત જ્ઞાન તો હોય જ ઓછામાં ઓછા, એની એડિશનમાં બીજા જ્ઞાન આવી શકે, પણ મતિ શ્રુતની જોડી છે તેને કોઈ તોડી નહીં શકે એવું છે. અને તેને તોડે તો કોણ તોડી શકે? માત્ર કેવલ જ્ઞાન.
અને તે એ રીતે તોડે કે પછી તેને પોતાની અંદર જ સમાવિષ્ટ કરી દે. એના હિસાબે આપણે શું સમજ્યા અહીંયા કે એક અજ્ઞાન એવું ક્યારે પણ હોતું નથી કોઈ પણ જીવને. ઓકે, પછી 1 નો નંબર આપણે જોયું. હવે 2 નો નંબર. હા, અને આની અંદર છે ને 1 નો નંબર છે તે અમુક એવા અપેક્ષાઓ આપણે જો જોઈએ, અમુક અપેક્ષાઓ આવતી હોય છે આપણા ગ્રંથોની અંદર. શાસ્ત્રકાર ભગવંતો અલગ અલગ અપેક્ષા બધી વિચારણા કરતા હોય, તો એના હિસાબે કોઈક ભગવંતો છે તેઓ શ્રુત જ્ઞાનને પણ મતિ જ્ઞાનની અંદર સમાવિષ્ટ કરીને પછી મતિ જ્ઞાનને એક જ તરીકે પણ કહેતા હોય. પણ અહીંયા દંડક પ્રકરણની અંદર આપણને એ રીતે નથી લેવાનું. અને તે શા માટે શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાનની અંદર જ સમાવિષ્ટ કરી દેતા હશે? તો તે માટે કારણ કે મતિ જ્ઞાન જે છે, મતિ જ્ઞાનના 2 ટાઈપ્સ છે, એક તો શ્રુત નિશ્રિત અને અશ્રુત નિશ્રિત. હવે એની અંદર જે શ્રુત નિશ્રિત છે તેની અંદર શ્રુતના આધારે થતું એવું મતિ જ્ઞાન છે. તો એના અપેક્ષાએ શ્રુત જ્ઞાનને પણ મતિ જ્ઞાનની અંદર સમાવિષ્ટ કરી નાખવામાં આવે. પણ એ મત અહીંયા આપણને નથી લેવાનું. તો એ મતના હિસાબે આપણે જો જોઈએ તો પછી અજ્ઞાન એક હોઈ શકે. માત્ર મતિ જ્ઞાનને જ આપણે જ્ઞાન તરીકે લેતા હોઈએ અથવા તો અજ્ઞાન તરીકે લેતા હોઈએ, તેની અંદર જ શ્રુત જ્ઞાનને સમાવિષ્ટ કરી લઈએ તો પછી. પણ એ અહીંયા આપણને નથી લેવાનું. પછી 1 નો આંકડો અહીંયા આપણે જોઈ લીધો. હવે 2 નો આંકડો. તો 2 નો આંકડો, એની અંદર 2 અજ્ઞાન. તો તે 2 અજ્ઞાન કોને કોને હોઈ શકે? તો તે અહીંયા આપણે જોઈએ. પહેલા તો મિથ્યાત્વી એવા પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને સમૂર્છિમ મનુષ્ય. આ આટલા જે છે તેમના માટે હર હંમેશ શું હોય? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને સમૂર્છિમ મનુષ્ય. આમના માટે કમ્પલસરી શું છે? આ 5 દંડકો છે તેમના માટે 2 અજ્ઞાન જ હોઈ શકે, બાકીના કોઈ પણ નહીં હોય ક્યારે પણ. એટલે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ 2 જ હોય. અને અહીંયા આપણે આ સમૂર્છિમ મનુષ્ય લખ્યું છે તે અહીંયા 5 ની અંદર ઇન્ક્લુડેડ નથી, કારણ કે એમનો દંડકમાં સમાવેશ નથી થતું. 24 દંડકોની અંદર આ નથી આવતા. પણ એ પણ આવે છે આમ સંસારી જીવોમાં, એટલે આપણે એનું સમાવેશ આ ટેબલની અંદર કરી લીધું છે. ઓકે, તો અહીંયા મિથ્યાત્વી છે આટલા જે છે તેઓ જીવો, તેના માટે અજ્ઞાન. પછી એ કેવા છે? મિથ્યાત્વી છે એટલે 2 અજ્ઞાન. તો પછી મિથ્યાત્વીને વિભંગ જ્ઞાન પણ હોઈ શકે. તો તે અહીંયા શા માટે નથી? કારણ કે આ બધા કેવા છે? આ સંજ્ઞી નથી, અસંજ્ઞી છે. તેના માટે અહીંયા વિભંગ જ્ઞાન નહીં આવે તેમના માટે, અને 2 અજ્ઞાન તરીકે આવે. હવે નેક્સ્ટ, મિથ્યાત્વી એવા 2 ઇન્દ્રિય, તેન્દ્ર, ચૌરેન્દ્રિય એટલે વિકલેન્દ્રિય આવી ગયા અહીંયા 3rd રોમાં. વિકલેન્દ્રિય. પછી સમૂર્છિમ, તિર્યંચ, પંચેન્દ્રિય. એમનું સમાવેશ દંડકોની અંદર થતું નથી. 24માં આમનું નામ નથી આવતું. પછી લબ્ધિથી રહિત એવા ગર્ભત તિર્યંચો, તેમનું 1 દંડક. અને લબ્ધિથી રહિત એવા ગર્ભત મનુષ્યો, તેમનો 1 દંડક. અને અહીંયા લબ્ધિ એટલે લબ્ધિ કઈ લેવાની? અવધિ જ્ઞાનની લબ્ધિ લેવાની અહીંયા, અથવા તો શક્તિ લેવાની. લબ્ધિ પ્રત્યયિક અવધિ જ્ઞાન હોય અને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન હોય છે. તો અહીંયા જે લબ્ધિ રહિત એવા ગર્ભત તિર્યંચો એટલે શું લેવાનું? અવધિ જ્ઞાનથી વગરના અથવા તો વિભંગ જ્ઞાન વગરના એવા. એ પણ મનુષ્યને માટે સેમ એ જ લેવાનું. તો એવા કોઈ હોય તો તેમના માટે માત્ર 2 અજ્ઞાન પોસિબલ છે, કારણ કે તે કેવા છે? મિથ્યાત્વી છે. ભલે તેઓ ગર્ભત તિર્યંચ અને મનુષ્ય કેવા છે, ભલે તેઓ સંજ્ઞી છે, તો પણ હમણાં એટ પ્રેઝન્ટ તેમની પાસે શું નથી? તો અવધિ જ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાનની શક્તિ નથી. તેમના આત્માની અંદર તેઓએ પ્રગટાવેલી નથી એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. તે માટે અહીંયા તે ટાઈમે તેમના માટે 2 અજ્ઞાનની હાજરી છે, આ 2. અને આ દંડક ટોટલ કેટલા થઈ ગયા? વિકલેન્દ્રિયના 3, ગર્ભત તિર્યંચનો 1 અને ગર્ભત મનુષ્યનો 1. આ રીતે 5 દંડક. અહીંયા સમૂર્છિમ, તિર્યંચ, પંચેન્દ્રિયનો દંડકની અંદર સમાવેશ નથી કરેલું, એટલે અહીંયા આપણે 6 નથી લખ્યું. હવે નેક્સ્ટ, આ જે આપણે અહીંયા જોયા તે બધા કેવા છે? તેમના માટે પોસિબિલિટી છે સમ્યક્ત્વી હોવાની. આગળ અહીંયા જે હતું 2nd રોમાં, 2nd નંબરમાં, તે કેવા હતા? પોસિબિલિટી વગરના. આ ક્યારે પણ સમ્યક્ત્વી નહીં હોઈ શકે આ ભાવની અંદર. પણ આ કેવા છે? આ સમ્યક્ત્વી હોઈ પણ શકે. તો તેમના માટે અહીંયા આ આપણે લખ્યું છે અલગથી.
એટલે 3A ની અંદર આ લખ્યા મિથ્યાત્વી અને 3B ની અંદર સમ્યક્ત્વી એવા આ જ લોકો એ અહીંયા લખ્યા છે. ક્વેશ્ચન છે કે વિકલેન્દ્રિય અને મિથ્યાત્વી કેવી રીતે? તો વિકલેન્દ્રિય બધા વિકલેન્દ્રિય મિથ્યાત્વી કેવી રીતે? વિકલેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાની અંદર મિથ્યાત્વી હોય ને અપર્યાપ્ત અવસ્થાની અંદર કોઈક એવા હોઈ શકે કે જે આસ્વાદન લઈને આવ્યા હોય વિકલેન્દ્રિયો, પણ બાકીનો પર્યાપ્ત અવસ્થાની અંદર તેઓ કેવા હોય છે? મિથ્યાત્વી જ હોય છે વિકલેન્દ્રિયો. સ્થાવર 5 છે તે પણ મિથ્યાત્વી જ હોય. ઓકે. ક્વેશ્ચન છે ડઝ લબ્ધિ રહિત મીન્સ અભવ્ય જીવ? તો નહીં, એવું જરૂરી નથી. આપણે પણ હમણાં કેવા છીએ? લબ્ધિથી રહિત છીએ. આપણી પાસે અવધિ જ્ઞાનની શક્તિ નથી હમણાં, એટલે આપણે કેવા છીએ? લબ્ધિથી રહિત છીએ. અને જો આપણે સમ્યક્ત્વી હોઈએ તો લબ્ધિ રહિત એવા ગર્ભધ મનુષ્યની અંદર અહીંયા આપણો સમાવેશ થાય. અને જો આપણે મિથ્યાત્વી હોઈએ તો પછી આની અંદર આપણે આવી જઈએ. હમણાં આપણે કારણ કેવા છીએ? હમણાં અવધિ જ્ઞાનથી રહિત છીએ તેના માટે. એટલે આ લબ્ધિનું મિનિંગ શું લેવાનું અહીંયા? મન પરજ્ઞાનની લબ્ધિ અથવા તો અવધિ જ્ઞાનની લબ્ધિ કે શક્તિ, તેનાથી રહિત એ અહીંયા આપણે લખ્યું છે. ઓકે. અહીંયા ક્વેશ્ચન છે કે ગર્ભજ ને 2 વખત શા માટે લીધું છે? તો કયા ગર્ભજ? અહીંયા આપણે આ લખ્યું છે તે અને અહીંયા લખ્યું છે તે. એ ક્વેશ્ચન છે. થોડું ક્લેરિફાય કરજો મને આપનું ક્વેશ્ચન શું છે. મને એવું લાગે છે કે અહીંયા આ રો ની અંદર પણ આપણે આ લખ્યું છે ગર્ભધ તિર્યંચ અને ગર્ભધ મનુષ્ય, અને આ રો ની અંદર પણ અહીંયા લખ્યું છે ગર્ભધ તિર્યંચ અને ગર્ભધ મનુષ્ય. પણ હવે એની અંદર તફાવત શું છે? તો અહીંયા છે મિથ્યાત્વી છે આ લોકો, 3A વાળા બધા મિથ્યાત્વી, 3B વાળા આ સેમ ગ્રુપ છે, આ બધા જ સેમ ગ્રુપ છે. 3A અને 3B નું ગ્રુપ સેમ છે, પણ કેવા છે? આ ઉપર વાળા 3A વાળા મિથ્યાત્વી છે, 3B વાળા સમ્યક્ત્વી છે. એના માટે અહીંયા તફાવત, એટલે એના માટે અહીંયા આપણે અલગ અલગ 2 રો ની અંદર લખ્યું છે. તે શું દર્શાવવાને માટે? મિથ્યાત્વી છે તે અજ્ઞાનથી સહિત છે 2, અને સમ્યક્ત્વી છે તે 2 જ્ઞાન સહિત છે એટ ધીસ મોમેન્ટ તેઓ. ઓકે. તો પછી આપણે અહીંયા તે જોયું અથવા તો જોઈ રહ્યા છીએ કે વિકલેન્દ્રિય છે 3. કયા? 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. એ જો શાશ્વતન સમ્યક્ત્વ લઈને આવે લાસ્ટ ભાવમાંથી, તો પછી તેમના માટે કેવું છે? અપર્યાપ્ત અવસ્થાની અંદર તેઓ 2 જ્ઞાનથી સહિત હોય. આ દંડકનો મત છે, તેના માટે 2 જ્ઞાનથી સહિત એ. પણ પછી તેઓ પર્યાપ્તિ જ્યારે પૂર્ણ કરી લેશે તો ત્યારે તે પણ કે અહીંયા આવી જશે. પછી અહીંયા વાળા જે છે આ વિકલેન્દ્રિયો એટ ધીસ મોમેન્ટ, હમણાં કોઈક આપને પૂછે કે હમણાં કોઈક એક જીવ છે તે શાશ્વતન સમ્યક્ત્વ ને લઈને વિકલેન્દ્રિયની અંદર ઉત્પન્ન થયો છે, પછી તે અહીંયાથી હમણાં જ ઉત્પન્ન થયો છે, તો ત્યારે હમણાં તે કેટલા જ્ઞાન કે અજ્ઞાનથી સહિત છે? તો તે 2 જ્ઞાનથી સહિત છે હમણાં. પણ હવે તે પર્યાપ્તિ પૂર્ણ કરશે, શાશ્વતન સમ્યક્ત્વની હાજરી તેના માટે કમ્પ્લીટ થઈ જશે, એટલે કે શાશ્વતન સમ્યક્ત્વ ચાલ્યો જશે, તે મિથ્યાત્વી જો બની જશે, તો ત્યારે તેટલા ટાઈમ પછી ધેટ મોમેન્ટ, એટલે તે ટાઈમે પછી તેના માટે શું હશે? તો 2 અજ્ઞાનો હશે, 2 જ્ઞાન નહીં હોય પછી. ઓકે. તો આ રીતે પછી લબ્ધિથી રહિત એવા ગર્ભધ તિર્યંચો અને લબ્ધિથી રહિત એવા ગર્ભધ મનુષ્યો, એમના એક દંડક, તે અહીંયા કેવા? સમ્યક્ત્વી લેવાના. તો તે સમ્યક્ત્વીને માટે અહીંયા 2 જ્ઞાન લબ્ધિથી રહિત, એટલે આપણે જોયું એ પ્રમાણે અવધિ જ્ઞાન મનોપર જ્ઞાનથી વગરના છે, કેવલ જ્ઞાની પણ નથી તેઓ. તો એવા તેમના માટે 2 જ્ઞાન મતિ અને શ્રુતિ જ્ઞાન. આ ક્વેશ્ચન છે કે તો સિદ્ધાંતિક મતમાં પૃથ્વી, અપ અને વનસ્પતિને 2 જ્ઞાન કેમ નથી કહ્યા? ફક્ત વિકલેન્દ્રિયને 2 જ્ઞાન કેમ કહ્યા છે? તો તે આપણે દૃષ્ટિદ્વારની અંદર શું જોયું હતું? દૃષ્ટિદ્વારની અંદર સિદ્ધાંતનો મત આ છે. એની અંદર તેઓ સમ્યક્ત્વની હાજરી કહેતા જ નથી. પૃથ્વી આપકાયને આ જે 5 સ્થાવરો છે એમના માટે સમ્યક્ત્વ હોય જ નહીં શકે, અપર્યાપ્ત અવસ્થામાં પણ નહીં હોઈ શકે. તેના માટે 2 જ્ઞાન નથી લીધા પૃથ્વી આપકાય વનસ્પતિને માટે. પણ મત કોનું છે કે આમને જે પૃથ્વી આપકાય અને વનસ્પતિ કાયને શાશ્વતન સમ્યક્ત્વ હોઈ શકે એવું મત કોનું છે? તો કર્મગ્રંથનું મત છે. અહીંયા જુઓ,
તે માટે સિદ્ધાંતિક મત જે છે એની અંદર પણ અહીંયા તેમના માટે બે જ્ઞાન છે જ નહીં, આ પાંચ જે છે સ્થાવરો એમના માટે, કારણ તેઓ સમ્યક્ત્વી માનતા જ નથી, આમને અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ નથી માનતા સૈદ્ધાંતિક મતની અંદર. પણ કર્મગ્રંથનો મત માનતો હતો, પણ એની અંદર કર્મગ્રંથનો મત તો માને છે, હા હોઈ શકે છે શાશ્વતન સમ્યક્ત્વી, પણ શાશ્વતન સમ્યક્ત્વને જ તેઓ અજ્ઞાન માને છે કર્મગ્રંથના મતનું. તેના માટે અહીંયા આ ટેબલની અંદર માત્ર બે અજ્ઞાન કયા છે આમને માટે કર્મગ્રંથના મત પ્રમાણે. પણ આ રીતે જાણો. હવે ક્લિયર થયું હશે? ઓકે. હવે હા, તો આ આપણે જોઈ લીધું. આ બંને શું છે? 3 નંબરના જ છે બંને, જુઓ અહીંયા. તે માટે જ આપણે 3A અને 3B લખીએ છીએ. 3A વાળા કેવા છે? આખો એ ગ્રુપ સેમ છે 3B જેવો, પણ સમ્યક્ત્વી છે કે મિથ્યાત્વી એની અંદર માત્ર તફાવત છે. સમ્યક્ત્વી હોય તો બે જ્ઞાન, મિથ્યાત્વી હોય તો બે અજ્ઞાન. બસ આટલું. પછી હવે નેક્સ્ટ, આની અંદર પણ હવે 4A અને 4B છે, એટલે એના હિસાબે શું સમજવાનું? અહીંયાનો આ જે આખો ગ્રુપ છે દેટ ઇક્વલ્સ ટુ આ 4B વાળો ગ્રુપ, પણ માત્ર ફરક શું છે? અહીંયા ઉપર મિથ્યાત્વી છે અને આ નીચે 4B વાળા સમ્યક્ત્વી છે. આની અંદર ફરક છે. તો હવે એ જોઈ લઈએ. 4A માં આપણે લખ્યું છે કે ભવનપતિના 10 દંડક, વ્યંતરનો 1, જ્યોતિષ્કનો 1 અને વૈમાનિકનો 1. આ રીતે દેવતાના 13 દંડકો થઈ ગયા, નારકોનો 1 અને લબ્ધિવંત એવા ગર્ભજ તિર્યંચો. અને અહીંયા લબ્ધિવંત એટલે શું? લબ્ધિથી સહિત. એ કઈ લબ્ધિ લેવાની? અવધિ જ્ઞાનની લબ્ધિ. અને મિથ્યાત્વી છે એટલે વિભંગ જ્ઞાન સહિત એ જાણવું. એટલે વિભંગ જ્ઞાની એવા ગર્ભજ તિર્યંચો, તેમનો 1 દંડક. પછી લબ્ધિવંત એવા ગર્ભજ મનુષ્ય એટલે વિભંગ જ્ઞાની એવા ગર્ભજ મનુષ્યો તેવા, કારણ કે તે મિથ્યાત્વી છે તેના માટે અહીંયા આપણે વિભંગ જ્ઞાની કહ્યું, અવધિ જ્ઞાની નથી કહ્યું. અને એ પણ અહીંયા નોન કેવલી સ્પેસિફિકલી. તેમના માટે તે કેવા છે? મિથ્યાત્વી છે, એની સાથે કેવા છે? તો લબ્ધિવંત છે, એ પણ વિભંગ જ્ઞાનથી સહિત છે. આ બધા કેવા છે? મિથ્યાત્વી એવા. તો આ 16 દંડકો થઈ ગયા. અહીંયા દેવતાના 13, નારકનો 1 એટલે 14, ગર્ભજ તિર્યંચનો 1 એટલે 15 અને લબ્ધિવંત એવા ગર્ભજ મનુષ્ય એટલે 16. આ 16 દંડકો છે, તેમના માટે 3 અજ્ઞાન, કારણ કે તેઓ કેવા છે? મિથ્યાત્વી છે, તેના માટે 3 અજ્ઞાન. આ આખો ગ્રુપ સેમ છે, પણ માત્ર એ સમ્યક્ત્વી છે કે મિથ્યાત્વી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે 3 અજ્ઞાનથી સહિત છે અથવા તો 3 જ્ઞાનથી સહિત છે. એની અંદર 3 અજ્ઞાન હોય તો પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન, ને 3 જ્ઞાન હોય તો પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. અને એની અંદર પણ આપણે શું જોયું હતું? ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, આ જે દેવતાઓ છે અને નારકો છે, તેમના માટે તેમના ભવ સ્વભાવે વિભંગ જ્ઞાન અથવા તો અવધિ જ્ઞાન તો હોય જ. તેઓ સમ્યક્ત્વી હોય તો અવધિ જ્ઞાન કહીએ, મિથ્યાત્વી હોય તો વિભંગ જ્ઞાન કહીએ. તેમના માટે ભવ સ્વભાવે હોય જ, દેવતાઓને નારકોને માટે 14 દંડકોની અંદર. પછી ગર્ભજ તિર્યંચ છે અને મનુષ્ય છે, તે હવે લબ્ધિવંત છે કે રહિત છે? જો લબ્ધિવંત હોય તો પછી, એટલે કે જો તેમના પાસે અવધિ જ્ઞાનની શક્તિ હોય કે લબ્ધિ હોય તો પછી તેઓ કેવા કહેવાય? સમ્યક્ત્વી હોય તો અવધિ જ્ઞાની, મિથ્યાત્વી હોય તો વિભંગ જ્ઞાની. આ રીતે જાણો. અહીંયા ક્વેશ્ચન છે કે લબ્ધિવંતને જ્ઞાન હોય કે અજ્ઞાન હોય? તો લબ્ધિવંત જો મિથ્યાત્વી હોય તો પછી તેના માટે અજ્ઞાન હોય, એટલે કે વિભંગ જ્ઞાન હોય. અને લબ્ધિવંત જો સમ્યક્ત્વી હોય તો પછી તેના માટે કેવું છે? અવધિ જ્ઞાન હોય. અને અહીંયા પણ આપણે લબ્ધિવંતનો મિનિંગ શું લેવાનું છે? અવધિ જ્ઞાનની લબ્ધિ છે કે નહીં, આપણે આગળ હમણાં જોયું. શું છે? અવધિ જ્ઞાન 2 પ્રકારે છે, ભવ પ્રત્યયકી અવધિ જ્ઞાન અને લબ્ધિ પ્રત્યયકી અવધિ જ્ઞાન. એની અંદર લબ્ધિ પ્રત્યયકી અવધિ જ્ઞાન એટલે શું? લબ્ધિ એટલે પ્રાપ્ત કરેલું એવું કંઈક. અહીંયા તો ભવ પ્રત્યયકી એટલે શું છે? દેવતાનો ભવ મળી ગયો એટલે ઓટોમેટિકલી તેની સાથે ને સાથે કોમ્પ્લિમેન્ટરી ઓફર જ છે કે અવધિ જ્ઞાન તો આવી જ જશે ભેગું, અથવા તો મિથ્યાત્વી હોય તો વિભંગ જ્ઞાન તો આવી જ જશે ભેગું નારકોને, દેવતાઓને માટે. પણ ગર્ભજ તિર્યંચ ને ગર્ભજ મનુષ્યોને માટે કેવું છે? લબ્ધિથી તે આવી શકે છે, એટલે લબ્ધિવંત હોવા જોઈએ તેઓ. લબ્ધિવંત એટલે કે લબ્ધિથી યુક્ત, એટલે તેઓએ પ્રાપ્ત કર્યું છે તપ જપ સાધના વગેરે કંઈક કરીને.
કોઈક એવા પ્રકારે તેઓએ પ્રાપ્ત કર્યું હશે જેના કારણે તેમને કહ્યું છે આ કેવા છે લબ્ધિ પ્રત્યય કેવા અવધિ જ્ઞાનથી સહિત છે જો સમ્યક્તિ હોય તો, અને લબ્ધિવંત એટલે કે લબ્ધિથી પ્રાપ્ત થયેલા એવા અથવા તો લબ્ધિ પ્રત્યય કેવા વિભંગ જ્ઞાનથી યુક્ત છે જો તે મિથ્યાત્વી હોય તો. આ રીતે જાણવું. તો અહીંયા આપણે શું જોયું, ટોટલ 16 દંડકો છે, બંનેનો ગ્રુપ આખો સેમ છે, માત્ર સમ્યક્વી છે કે મિથ્યાત્વી એના પર ડિપેન્ડન્ટ છે કે તેના માટે 3 અજ્ઞાન હશે કે 3 જ્ઞાન હશે તે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.